હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે મારી વાત ગુજરાત। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આંગણવાડી ભરતીના ફોર્મ ભરી દીધા પછી આગળ શું પ્રક્રિયા થાય છે, કઈ રીતે મેરિટ બને છે અને કઈ રીતે આંગણવાડી માટે બહેનોની પસંદગી કરવામાં આવે છે અને સાથે જ આગળ કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે। તો મિત્રો, આ તમામ પ્રક્રિયા વિશે આપણે વાત કરીશું આ વિડીયોમાં। પણ એ પહેલાં જો તમે વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અમે આગળ પણ તમારા માટે આવી નોલેજેબલ વિડીયો લાવતા રહીશું। મિત્રો, તમને જણાવું કે સૌથી પહેલું કામ થાય છે દસ્તાવેજોની ચકાસણી। જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે જન્મ તારીખનું પ્રમાણપત્ર, શિક્ષણના પ્રમાણપત્રો, રહેઠાણનો દાખલો, જાતિનો દાખલો કે લગ્નનો દાખલો આપો છો। હવે આ બધા જ દસ્તાવેજોની તપાસ જિલ્લા અથવા તાલુકા કક્ષાએ અધિકારીઓ કરે છે। જો કોઈ દસ્તાવેજ ખોટો હોય અથવા કે અધૂરો હોય તો અરજી રદ થઈ શકે છે। એટલે ફોર્મ ભરતી વખતે સાચા અને સ્પષ્ટ દસ્તાવેજ આપવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, આ પછી આવે છે મેરિટ લિસ્ટ બનાવવાની પ્રક્રિયા। મેરિટ સામાન્ય રીતે શૈક્ષણિક લાયકાત પર આધારિત હોય છે। જો તમે આંગણવાડી વર્કર કે મિની વર્કર માટે અરજી કરી હોય તો તમારી 12મા ધોરણની માર્કશીટના ગુણ ગણવામાં આવે છે। જો તમે મદદનીશ એટલે કે તેડાગર માટે અરજી કરી હોય તો તમારી 10મા ધોરણની માર્કશીટના ગુણ આધારે મેરિટ બને છે। મિત્રો, આ પછી હવે પ્રશ્ન આવે છે કે જો બે બહેનોના ગુણ સરખા આવી જાય તો શું થાય? તો તમને જણાવું કે આવી સ્થિતિમાં પહેલાં તો જે બહેનની ઉંમર વધારે હોય તે બહેનને પ્રાથમિકતા મળે છે। કેટલાક જિલ્લામાં એ પણ થાય છે કે જો કોઈ બહેન એ જ ગામની એટલે કે પોતાના જ ગામની હોય કે એ જ વોર્ડની હોય તો તેને વજન આપવામાં આવે છે। અને કેટલીક જગ્યાએ હાલ જે બહેનો મદદનીશ તરીકે સેવા આપી રહી છે તેમને લાંબા અનુભવના આધારે વધારાની પ્રાથમિકતા પણ અપાય છે। એટલે મેરિટ બનાવવા માટે માર્ક્સ, ઉંમર, સ્થાનિકતા અને અનુભવ આ બધા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે। મિત્રો, આગળ વધીએ કે મેરિટ લિસ્ટ બનાવ્યા પછી સૌપ્રથમ પ્રાથમિક મેરિટ લિસ્ટ જાહેર થાય છે, જેને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ કહે છે। આ લિસ્ટમાં તમે જોઈ શકો છો કે તમારું નામ આવ્યું છે કે નહીં। જો તમને લાગે કે તમારી સામે કોઈ ભૂલ થઈ છે, જેમ કે ગુણ ખોટા ગણાયા છે કે તમારું પ્રમાણપત્ર ધ્યાનમાં લેવામાં આવ્યું નથી, તો તમે અપીલ કરી શકો છો, જેને ઓબ્જેક્શન કહેવામાં આવે છે। મિત્રો, તમારી અપીલની અધિકારીઓ તપાસશે અને જો તમારી વાત સાચી હોય તો એ જરૂર સુધારો કરશે। આ પ્રક્રિયા પૂરી થયા પછી અંતિમ મેરિટ લિસ્ટ જાહેર થાય છે। હવે આ અંતિમ મેરિટ જ મહત્વની છે। આ લિસ્ટમાં જે બહેનનું નામ હશે તેને જ પસંદ કરવામાં આવે છે। મિત્રો, અંતિમ મેરિટ જાહેર થયા પછી પસંદ થયેલી બહેનોને કોલ લેટર અથવા પસંદગી પત્ર આપવામાં આવે છે। આ પસંદગી પત્ર સાથે કેટલીક વખત તાલીમ માટે બોલાવવામાં પણ આવે છે અને કેટલીક જગ્યાએ મેડિકલ ચેકઅપ જેવી પ્રક્રિયા પણ થાય છે। આ બધું પૂર્ણ કર્યા પછી તમને તમારા આંગણવાડી કેન્દ્ર પર જોડાવાનું કહેવામાં આવે છે। એટલે કે હવે તમે સત્તાવાર રીતે આંગણવાડીમાં કામ શરૂ કરી શકો છો। મિત્રો, હવે એકવાર આખી પ્રક્રિયા ટૂંકમાં ફરી સમજીએ। સૌ પ્રથમ ફોર્મ ભર્યું, પછી દસ્તાવેજોની ચકાસણી થઈ, ત્યારબાદ મેરિટ લિસ્ટ તૈયાર થયું, પહેલાં પ્રાથમિક મેરિટ આવ્યું, પછી અપીલ કરવાની તક મળી, ત્યારબાદ અંતિમ મેરિટ જાહેર થયું। અંતિમ મેરિટમાં નામ હોય તો પસંદગી પત્ર મળ્યું અને પછી ટ્રેનિંગ તથા જોડાણ થયું। તો મિત્રો, આ હતી આંગણવાડી ભરતીમાં ફોર્મ ભર્યા પછીની સંપૂર્ણ પ્રક્રિયા। આશા છે કે તમને હવે સ્પષ્ટ થઈ ગયું હશે કે મેરિટ કેવી રીતે બને છે અને અંતિમ નામ કેવી રીતે આવે છે। મિત્રો, આ સાથે જ આ વિડીયોનું અહીં અંત થાય છે। મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ અમારી વિડીયો પસંદ આવી હશે।